ડીસા તાલુકાના માલગઢ ગામે હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ધૂળેટીના દિવસે ઢોલના તાલે ગેરિયાઓ દ્વારા ગેર રમી અનેરો ઉત્સવ મનાવાયો। બહેનો દ્વારા લૂર લઈ હોળી ધૂળેટીના ગીતો ગાઈ અનેરો ઉત્સવ મનાવાયો। રાજસ્થાનથી માળી સમાજ ગુજરાતમાં ધંધા અર્થે વસવાટ કરવામાં આવ્યો, જેમાં રાજસ્થાની પરંપરાગત મુજબ ગુજરાતમાં વર્ષોથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રાજસ્થાનની ગુજરાતમાં ડીસા તાલુકામાં માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યો છે। હોળી ધૂળેટીની વર્ષો જૂની પરંપરાગત મુજબ ડીસા તાલુકા માલગઢ મોટી ધાણી કૈલાસધામ ખાતે આવેલ જગદંબા લાઇબ્રેરી મેદાનમાં વર્ષોની પરંપરાગત મુજબ માળી સમાજ દ્વારા હોળીના દિવસે રાત્રે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। સવારના ધૂળેટીના દિવસે ઢોલના તાલે ગેર રમવામાં આવી હતી। મારવાડી માળી સમાજ રાજસ્થાની પોશાકમાં ખમીજ, ધોતી, માથે પાઘડી, પગમાં ઘૂઘરા બાંધી દેશી ઢોલના તાલે ગેર રમવામાં આવી। ગેર રમીને અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યો। બહેનો દ્વારા હોળી ધૂળેટીના ગીતો ગાઈ લૂર લઈ આનંદ માણ્યો। કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ગેર રમી ગોળ અને ધાણા વહેંચી મોં મીઠું કરી ગેરની પૂર્ણાહુતિ કરવામાં આવી। માલગઢ માળી સમાજ મોટી સંખ્યામાં ધૂળેટીના તહેવારમાં ઉપસ્થિત રહી ગેરનો આનંદ માણ્યો હતો। માલગઢ ગામના રાયશનભાઈ ઢોલી દ્વારા ઢોલના તાલે ગેર રમાડવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।